જય શ્રી કૃષ્ણ. આજે આપણે સરસ મજાની એક ચીકીનો વિડીયો જોઈશું. સરસ મજાની ક્રિસ્પી એવી આપણી ચીકી તૈયાર થશે. તમે જોઈ શકો છો કે સિંગદાણાની ક્રિસ્પી બજાર કરતાં સરસ એવી ચીકી આપણા ઘરે આપણે તૈયાર કરી શકીએ. તો શા માટે ઘરે જ ન બનાવવી જોઈએ, અને એ પણ એટલી જ ચોખ્ખી અને સરસ સ્વાદિષ્ટ બને છે. તમે ચાહો તો ગોળ, ખાંડ જેમાં બનાવવી હોય એમાં પણ બનાવી શકો છો, અને વસ્તુની ચોખ્ખાઈ પણ ખરી. ઘરે આપણે જે બનાવતા હોઈએ તે વસ્તુ આપણે ચોખ્ખી વાપરતા હોઈએ છીએ. તો ચાલો આપણે એની તૈયારી જોઈ લઈએ. અહીં બહુ ઓછી સામગ્રીમાંથી આપણી ચીક્કી તૈયાર થશે. શિંગદાણા છે, દેશી ગોળ છે, ઘી છે અને નાળિયેરનું ખમણ છે. તમે ચાહો તો આની સાથે તમે કોઈ પણ જાતના સીડ્સનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મેં નોનસ્ટિક કઢાઈ લીધી છે, અને કઢાઈમાં જે શિંગદાણા છે એને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે. શિંગદાણા આપણે બળે નહીં એનું ધ્યાન રાખવાનું છે. એના ફોતરા ઉખડે એ રીતના આપણે એને સ્લો ગેસ ઉપર શેકવાના છે, જેથી એ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે આને મેં એક નાની પ્લેટ જેટલા જ શિંગદાણા લીધા છે, અને છતાં પણ એમાંથી સરસ મજાની ચીક્કી તૈયાર થઈ જાય છે, જે બજારમાં ખૂબ મોંઘી મળતી હોય છે. તો ચાલો આપણે આ શિંગદાણાને ફટાફટ શેકી લઈએ અને ફોતરા ઉતારી લઈએ. તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા શિંગદાણા શેકાઈ પણ ગયા છે, અને ફોતરા પણ અલગ થઈ ગયા છે. અને એક ટિપ્સ હું આપું છું. આવી રીતે તમે કોઈ પણ જારો લઈ લો અને એમાં શિંગદાણા ઉમેરી દો તો ફોતરા આસાનીથી દૂર થઈ જાય છે, અને ઘરમાં પણ બગડતું નથી. અને આ ફોતરા આપણે દૂર કરી લઈએ. હવે આપણે એના માટે જે પાયો તૈયાર કરવાનો છે તે જોઈ લઈએ. અહીં મેં ગોળ લીધો છે. જેટલા શિંગદાણા છે એટલા જ પ્રમાણમાં આપણે ગોળ લીધો છે. મેં ઓર્ગેનિક ગોળ લીધો છે. તમે ચાહો તો જે સફેદ ગોળ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો. સાથે થોડા પ્રમાણમાં મેં ખાંડ લીધી છે. ખાંડ ઓપ્શનલ છે, પણ બજારમાં આ રીતની ચીક્કી મળતી હોય એમાં ખાંડ થોડી ઉમેરેલી હોય છે, જેથી કલર પણ સરસ આવે. હવે થોડું એવું પાણી ઉમેરીને આપણે એનો પાયો તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો જે પાયો છે એ તૈયાર થવા માંડ્યો છે, એટલે કે ઉકળવા માંડી છે. આનો આપણે એક સરસ પાયો તૈયાર કરીશું, અને એક ખાસ વસ્તુ ઉમેરીશું, એ છે બેકિંગ સોડા. બેકિંગ સોડા પિંચ જેટલા જ ઉમેરવાથી પણ સરસ મજાની આપણી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ચીક્કી તૈયાર થાય છે. તો આપણે પહેલાં જે પાયો છે એને કન્ટિન્યુ ચલાવતા રહીશું. થોડું ઘી ઉમેરીશું વચ્ચે વચ્ચે, જેથી સરસ મજાની સોફ્ટ અને શાઇની આપણી ચીક્કી તૈયાર થાય. હવે આવી રીતના આપણે ઘી ઉમેર્યા બાદ હલાવી અને પછી ત્યારબાદ અમે બેકિંગ સોડા નખ જેટલા જ ઉમેર્યા છે. તમે જોઈ શકો છો કે આનાથી બબલ્સ આવવા માંડ્યા છે. હવે આપણે જે પાયો છે એને ચેક કરીશું. જો આવી રીતે પાયો પાણીની વાટકી લઈ અને એક ટીપું આપણે એમાં ઉમેરીશું, અને આપણો પાયો કાચો છે કે પાકો તે આપણે ચેક કરીશું. હજુ આપણો જે પાયો છે તે પ્રોપર નથી થયો, તો હવે એને ફરીથી આપણે ચલાવીશું અને ફરીથી આપણે એને ચેક કરીશું. આપણો પાયો એવી રીતનો તૈયાર થવો જોઈએ કે જ્યારે આપણે પાણીમાં એ પાયો એક ટીપું આપણે ઉમેરીએ તો ત્યારે એ એકદમ કડક થવો જોઈએ અને તૂટવો જોઈએ. જે રીતના બિસ્કિટ તૂટે એવી રીતના આપણે ક્રિસ્પી પાયો થવો જોઈએ. તો આ જ સ્ટેપ છે જે ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી સરસ મજાની તમારી ચીક્કી તૈયાર થાય છે. જોઈ શકો છો કે ફરીથી એક ટીપું ઉમેરીને મેં ચેક કર્યું છે. હવે આપણો જે પાયો છે તે પ્રોપર રીતે તૈયાર થયો છે. આ સ્ટેજ ઉપર આપણે જે શિંગદાણા છે, જે ફોતરા ઉતારી અને ફાડા કરીને રાખ્યા છે, એને આપણે ફટાફટ મિક્સ કરી લઈશું. હવેની જે પ્રક્રિયા છે એકદમ ઝડપી કરવાની છે, નહીંતર આ જે શિંગદાણા છે એ પાયાની સાથે મિક્સ તો થઈ જશે, પણ આપણે એને વણી નહીં શકીએ. તો ફરીથી થોડું આપણે ઘી ઉમેરી દઈશું અને ગેસ ઉપર જ આપણે ચલાવીશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અને મેં અહીં પ્લેટફોર્મ પર તેલ લગાવ્યું છે. આપણે ઘી લગાવવાનું નથી. તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ ઉપર આપણે તેલ લગાવી અને આપણી આ જે ચીક્કી છે એને વણી લેવાની છે, અને સરસ મજાની એક સરખી આપણે એને વણીશું. તો
હવે આપણે એને જે વેલણ છે એમાં તેલ લગાવી અને એને વણી લઈશું. ફટાફટ રીતે આને વણી લઈશું અને ઉપરથી નાળિયેરનું પૂરું ખમણ ઉપર ભભરાવીશું. તમે ચાહો તો નાળિયેરના ખમણની બદલે કોઈ પણ સીડ્સનો ઉપયોગ કરી શકો, ગુલાબની પાંખડીનો ઉપયોગ કરી શકો. આજે આપણે જે બનાવી રહ્યા છે એ સિંગદાણાની ચીક્કી છે, એટલે તલ જેટલી પાતળી નથી થતી, કારણ કે સિંગદાણાના 2 ફાડા હોય છે, એટલે એ ફાડા મુજબની એની થિકનેસ આવતી હોય છે. પણ બજાર કરતાં સરસ મજાની ક્રિસ્પી એવી આપણી જ્યારે ચીક્કી ઘરે જ બની જતી હોય તો ઘરે શા માટે ન બનાવવી? બજાર કરતાં સસ્તી ચોખ્ખાઈવાળી વસ્તુ આપણે ઘરે જ અને ફટાફટ રીતે બનાવી શકીએ છીએ. તો ચાલો હવે આપણે એને કટરથી કટ કરી લઈએ. સરસ મજાની આપણે ફટાફટ એને કટ કરી લેવાની છે. જો આને એઝ ઇટ ઇઝ રાખી મૂકશું તો એ કટ નહીં થાય, પણ અનઇવન એનો શેપ આવશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે એને હળવેથી ઉપર કરી લઈશું અને પ્લેટમાં પણ લઈ લઈશું. 1 મિનિટ જેટલો સમય લાગશે એને પ્રોપરલી સેટ થતાં. ત્યારબાદ આપણે એને આરામથી ઉખાડી શકીશું. જોઈ શકો છો કે સરસ મજાની આપણી એવી ક્રિસ્પી ચીક્કી તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. ખૂબ સરસ સ્વાદિષ્ટ અને યોગ્ય માપ સાથેની રીત મેં અહીં આપને આપી છે. તો પ્લીઝ તમે આ વિડીયોને પૂરેપૂરો જોજો. બધા જ સ્ટેપને ફોલો કરશો તો આવી જ રીતની તમારી સરસ મજાની ચીક્કી તૈયાર થશે. તો મારી આ ચીક્કીની રેસીપી આપને કેવી લાગી જરૂરથી જણાવજો, કોમેન્ટ કરજો. હવે પછીના નવા વિડીયોમાં તમે મારી પાસે શું શીખવા માંગો છો એ પણ જરૂરથી જણાવજો. તો હવે આપણે આ ચીક્કીને પ્લેટમાં લઈ લઈશું અને પ્લેટિંગ તરફ જઈશું. તો સરસ મજાની આપણી ક્રિસ્પી ચીક્કી તૈયાર થઈ ગઈ છે. તમે એને ભોગમાં પણ ધરાવી શકો છો. તો જોઈએ આપણી કેટલી સરસ ચીક્કી તૈયાર થઈ ગઈ છે. આસાનીથી જે કટ થવો જોઈએ એવી રીતના કટ પણ થાય છે, એટલે જોઈએ એવી સરસ ક્રિસ્પી ક્રન્ચી ચીક્કી આપણી તૈયાર થઈ ગઈ છે. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો કે તમે ચીક્કી બનાવી કે નહીં, કેવી બની, કાંઈ ઇશ્યુ આવ્યો હોય તો એ પણ મારી સાથે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને એના સોલ્યુશન પણ હું આપીશ. તો થેન્ક યુ મારી સાથે જોડાવા માટે. જય શ્રી કૃષ્ણ.